નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે, કેમ કે આ મહાશિવરાત્રિનો દિવસ દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. દર વર્ષે મહા મહિનાના કૃષ્ણ પક્ષની તેરસ પર ઉજવવામાં આવતો આ દિવસ માત્ર એક વ્રત નથી, પરંતુ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુનર્મિલનનો ઉત્સવ છે. એટલા માટે આજના દિવસે ખાસ કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીનું પૂજન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાચા હૃદયથી શિવ અને શક્તિની પૂજા કરવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થાય છે. તો આજના આ વિડીયોમાં આપણે મહાશિવરાત્રિ પર કરવામાં આવતી 4 પ્રહરની પૂજા વિશે વાત કરીશું કે કયા સમયે 4 પ્રહરની પૂજા થશે તથા આ મહાશિવરાત્રિનું વ્રત કોણે ક્યારે રાખવાનું રહેશે. ખાસ કરીને મહાશિવરાત્રિમાં નિશિતકાળ પૂજાનો સમય હોય છે તે પણ જાણીશું, અને શિવરાત્રિ વ્રત જેણે કર્યું હોય તેને આ વ્રતના પારણા ક્યારે કરવા તે પણ જાણીશું. સાથે જ આજના દિવસે 300 વર્ષ પછી અનેક એવા દુર્લભ સંયોગ પણ રચાઈ રહ્યા છે તે પણ આપણે જાણીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આ 5 મિનિટના વિડીયોમાં આપને ખૂબ જ ઉપયોગી માહિતી મળવાની છે. તો મિત્રો, જેવી રીતે આપણે જાણીએ છીએ કે ભગવાન શિવ અત્યંત ભોળા છે. તેઓ માત્ર જળ, બીલીપત્ર અને ઓમ નમઃ શિવાય મંત્રના જાપથી પ્રસન્ન થઈ જનાર દેવ છે, અને એટલા માટે તો તેઓ ભોળાનાથ કહેવાયા છે. માન્યતા છે કે આ દિવસે ભક્તિપૂર્વક પૂજા કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પૂજા અને ઉપવાસ કરવાથી સુખ સમૃદ્ધિ મળે છે, અને કોઈ પણ બાકી રહેલું કાર્ય પૂર્ણ થાય છે, તથા વૈવાહિક જીવન સુખમય રીતે પસાર થાય છે. આ વર્ષની આ મહાશિવરાત્રિ જ્યોતિષશાસ્ત્રના મતે અત્યંત મહત્વની ગણાવી છે, કારણ કે આ દિવસે 300 વર્ષ પછી એક દુર્લભ સંયોગ રચાઈ રહ્યો છે. એટલે કે કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રની યુતિથી ત્રિગ્રહી યોગ રચાશે. એ સિવાય બુધાત્યદી રાજયોગ, લક્ષ્મીનારાયણ રાજયોગ અને શુક્રાદિત્ય રાજયોગ, વ્યતિપાત યોગ, વરિયાન યોગ, ધ્રુવ યોગ જેવા શક્તિશાળી યોગોનું પણ નિર્માણ થઈ રહ્યું છે. અને મહાશિવરાત્રિ ભગવાન મહાદેવના પ્રિય એવા શ્રવણ નક્ષત્રમાં પણ આવી રહી છે, કે જેનું આધ્યાત્મિક જ્યોતિષશાસ્ત્રના મતે ખૂબ જ મહત્વ બતાવવામાં આવેલું છે. એટલે આ વર્ષની મહાશિવરાત્રિ આપણને સૌ લોકોને અનેક ગણું ફળ આપનારી બનવાની છે. તો હવે આપણે જાણીએ કે આ મહાશિવરાત્રિનું વ્રત 2026માં કોણે ક્યારે રાખવાનું છે. તો જ્યારે મહા મહિનાની વદ પક્ષની 14ની રાત્રિ આવતી હોય તે દિવસે મહાશિવરાત્રિનું વ્રત રાખવામાં આવે, તો આ વર્ષે 15 ફેબ્રુઆરીએ સાંજે 5:04 મહા મહિનાની વદ પક્ષની 14ની તિથિની શરૂઆત થાય છે, કે જે પૂર્ણ 16 ફેબ્રુઆરીએ સાંજે 5:34 થાય છે. એટલે આ પ્રમાણે જોવા જઈએ તો 2026માં મહાશિવરાત્રિનું વ્રત 15 ફેબ્રુઆરી 2026 અને રવિવારના રોજ કરવામાં આવશે. અને 15 ફેબ્રુઆરીની મોડી રાત્રે 4 પ્રહરની પૂજાનો પણ પ્રારંભ થશે. તો હવે આપણે આ 4 પ્રહરની પૂજાના સમય વિશે વાત કરીએ. તો પ્રથમ પ્રહરની પૂજાનો સમય છે 15 ફેબ્રુઆરી સાંજે 6:36 થી રાત્રે 9:45 સુધીનો. બીજા પ્રહરની પૂજા છે 15 ફેબ્રુઆરી રાત્રે 9:45 થી મોડી રાત્રે 12:54 એટલે કે 16 ફેબ્રુઆરીની 12:54. તૃતીય પ્રહરની પૂજાનો સમય મોડી રાત્રે 12:54 થી 16 ફેબ્રુઆરીની વહેલી સવાર 4:03 સુધીનો, અને ચોથા પ્રહરની પૂજાનો સમય 16 ફેબ્રુઆરીએ વહેલી સવારે 4:03 થી 7:11 સુધીનો. અને જે લોકો નિશ્ચિત કાળમાં પૂજા કરતા હોય તેનો સમય છે 15 ફેબ્રુઆરીની મોડી રાત્રે 12:28 થી 1:19 સુધીનો, એટલે કે લગભગ 51 મિનિટનો નિશ્ચિત કાળની પૂજાનો સમય છે. કદાચ આપ બીજે ક્યાંય આ સમય જોશો તો થોડો ઘણો આપને આગળ પાછળ જોવા મળશે, કેમ કે દરેક શહેર પ્રમાણે આ સમય થોડો આગળ પાછળ હોઈ શકે છે, પરંતુ અમે આ સમય આપને અમદાવાદ શહેરના સમય પ્રમાણે જણાવ્યો છે.
જે લોકો મહાશિવરાત્રિનું વ્રત કરે છે તેને શિવરાત્રિ વ્રતના પારણા 16 ફેબ્રુઆરીએ સવારે 7:11 બપોરે 3:45 સુધીમાં આ વ્રતના પારણા કરી લેવાના રહેશે. એટલે કે ચોથા પ્રહરની પૂજા સંપન્ન થઈ જાય એ પછી આપ બપોર સુધી પારણા કરી શકો છો. તો હવે જે લોકો મહાશિવરાત્રિ પર શિવલિંગની પૂજા કરે છે તે લોકો શિવલિંગ ઉપર કોઈ પણ વસ્તુ ચડાવી દેતા હોય છે, અથવા તો ભૂલથી કોઈ વસ્તુ એવી ચઢાવાઈ જાય છે કે જે શિવલિંગ ઉપર ક્યારેય ચઢાવવામાં આવતી નથી. તો આપણે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ હળદર એ શિવલિંગ પર ચઢાવવામાં આવતી નથી, કેમ કે હળદરનો સંબંધ સૌભાગ્ય અને સ્ત્રીત્વ સાથે માનવામાં આવે છે, જ્યારે શિવ વૈરાગ્ય અને સંન્યાસના પ્રતીક છે. એ પછી કુમકુમ અથવા તો સિંદૂર પણ શિવલિંગ ઉપર ક્યારેય અર્પણ કરવામાં આવતું નથી, કારણ કે તે સુહાગનું પ્રતીક છે. તેની જગ્યાએ આપ ચંદન અથવા ભસ્મનો ઉપયોગ કરી શકો છો. એ પછી તુલસીના પાન અને કેતકીના ફૂલ પણ શિવલિંગ ઉપર ક્યારેય ચડાવવામાં આવતા નથી. અને આજના દિવસે કેવડો પણ શિવલિંગ ઉપર ચડાવવામાં આવતો નથી. કેવડો માત્ર કેવડા ત્રીજના દિવસે જ ચડાવવામાં આવે છે. આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું. એટલે આપ મહાશિવરાત્રિ ઉપર 3 પાંદડાવાળું આખું બીલીપત્ર, કાચું શુદ્ધ દૂધ, મધ, ગંગાજળ, શેરડીનો રસ વગેરે જેવી તાજી વસ્તુથી અભિષેક કરી શકો છો. અને આ જો કોઈ વસ્તુનો ઉપયોગ ન કરો તો માત્ર તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને પણ અભિષેક કરો છો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો તો પણ ભગવાન તેનો સ્વીકાર કરી લે છે. એટલે આવી રીતે મહાશિવરાત્રિ પર આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, આશા છે કે હવે આપ સૌ લોકોને મહાશિવરાત્રિ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો આ સિવાય આપણે મહાશિવરાત્રિ ઉપર મહાશિવરાત્રિ વ્રતનો વિસ્તારપૂર્વક મહિમા વ્રતની કથા સાંભળવાના છીએ, તથા આજના દિવસે કરવામાં આવતા પાઠ પણ આપણે સાંભળીશું, કે જેના વિડીયો મહાશિવરાત્રિ ઉપર મૂકીશું. તો આપ સૌ લોકો અમારી સાથે ભગવાનના પાઠ કરજો અને મહાશિવરાત્રિ વ્રતની કથા સાંભળજો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.